નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સાથીમાં હું એમડી રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો કિસાન મિત્રો, આજ આપણે સરગવાની ખેતી વિશે વાત કરવાના છીએ અને એવા જ એક પ્રગતિશીલ ખેડૂત એટલે કે મગનાતાની વાડી આપણે આવ્યા છીએ. અને ખરેખર ખેડૂત મિત્રો, સરગવો આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને ઘણા બધા રોગ કે જેમ કે એસિડિટી છે, શરીરની પાચન શક્તિ ખૂબ મજબૂત બનાવે છે અને આનો પાવડર પીવાથી પણ આપણા હાડકાં મજબૂત થાય છે. ખરેખર આપણા શરીરમાં અઠવાડિયે એકાદી વાર સરગવાનું શાક અથવા સૂપ આનું બનાવીને પીવું જોઈએ. ખરેખર આપણા શરીરમાં ખૂબ ફાયદો થાય છે. તો આપણે આ બધા વિશે તો વાત કરી જ છીએ. તો અમારા અવનવા વિડીયો જોવા માટે એટલે કે અમારી કિસાન સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને અમારા વિડીયો સાથે બન્યા રહેજો કે આપણે ભાઈ સરગવાની ખેતી કઈ રીતે કરવાની હોય છે. તો ચાલો આપણે સૌ પ્રથમ મગનાતાની મુલાકાત લઈ લઈએ અને એનો પરિચય લઈ લઈએ. તો સૌ પ્રથમ પેલા તમારું એક નામ જણાવી દેજો. મારું નામ મગનભાઈ ડાયાભાઈ વઘાસિયા, હા, ગામ નિંગાળા 2, હા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. અને ખરેખર મિત્રો, આ જે આપણે નિંગાળા એટલે કે જે ખાંભા તાલુકાનું ગીર નિંગાળા તરીકે કહેવામાં આવતું હોય છે. અને મગનાતા તમે જે આ સરગવાનું વાવેતર કર્યું છે એ આપણે કેટલા વીઘાની અંદર કરેલું છે? મારે 25 વીઘામાં છે. 25 વીઘામાં છે, બરોબર છે. તો પેલા કે ખાસ કરીને અમારા કિસાન મિત્રોને જણાવજો કે આપણે આ જમીન આની કેવી હોવી જોઈએ? જમીનમાં તો કોઈ ધાર છે, ધારમાં વાવેલો છે. જુઓ, હા હા, ધારમાં વાવેલો છે. આમાં 20 મણ આપણે સિંગ કે કપા ન થતો. આ લગભગ 2 વીઘા જેવું છે. 20 મણ કપા નો થાય એમાં. 2 વીઘાની અંદર 20 મણ કપા ન થાય. આમાં અમારે 200 મણ હરગો ઉતરે છે. 200 મણ ઉતરે છે. એક સીઝન જાય એટલે 200 મણ કપા આમાં ઉતરી જાય. બરોબર છે. અને આપણે આ જે કોઈ ખેડૂત મિત્રોને કરવું હોય સરગવો, કોઈ પણ જમીનમાં થઈ શકે ને? બધામાં થાય, કોઈ પણ જમીનમાં થાય. બરોબર છે. તો અને ખાસ કરીને કે ઈ તમે આ હરગવાની ખેતી કરવાની પસંદગી શા માટે કરી? એમાં શું છે, મારે ગાયકવાડી 45 વીઘા જમીન, બરાબર. પણ નિપજમાં કપાસ ને સિંગ હોય, પણ ઈ એમાં આપણે કઈ ફાવી નહીં અને ભાવ આવે નહીં. અને બીજા નંબરમાં આ જનાવર ની બીક લાગે. જનાવર જે હુર છે, રોજ છે, ભૂંડ ની બહુ પરેશાની છે. આમાં ભૂંડ ને કરી જાય ને, પણ એ નુકસાન નથી કરતા. પણ આપણે નુકસાની થાય કે ઝાડ ના ગહે ને, ઈ નુકસાની, બીજું કોઈ નુકસાની નહીં. અને તમે જે આ જયારે સરગવાનું વાવેતર કર્યું, તમે જે બી દ્વારા વાવેતર કર્યું છે કે પછી આની કલમ લાવેલા? નહીં, બી વાવ્યા હતા. ડાયરેક્ટ બીજ વાવેલા છે? બી વાવેલા. વાવણી ટાઈમે વાવી દેવાના. આપણે કપાસ આવીને ત્યારે દિવાળી પછી મળવાનો ફાલ આવવા મળે. 6 મહિનાની અંદર આનું પ્રોડક્શન ચાલુ થઈ જાય. બરોબર, ખૂબ સરસ. અને તમે જે વાવે ત્યારે કઈ સમયગાળામાં વાવણી કરવાની હોય? આપણે જેઠ મહિનામાં. જેઠ મહિનામાં એટલે મિત્રો અંગ્રેજી મહિનો એટલે કે જે જુલાઈ મહિનાની અંદર વાવેતર કરવાનું હોય છે. તમે જયારે વાવેતર કર્યું ત્યારે કેટલા અંતરે વાવેતર કરેલું? એટલે આમ આમાં આપણે કરીએ ને 5 ફૂટ રાખવાનું અને પાટલું આપણે 10 ફૂટ નું કરવું પડે. પાટલું 10 ફૂટ નું અને છામાં 16 થી 16 5 ફૂટ. 5 ફૂટ. બરોબર કિસાન મિત્રો, કે જે આ પરફેક્ટ માપ છે અને જેથી કરીને આપણને સારું એવું ઉત્પાદન મળી શકે. અને તમે આમાં જે કોઈ પાયાના ખાતર તરીકે કઈ આપેલું? નહીં, કોઈ વસ્તુ નથી આપ્યું. કોઈ વસ્તુ નથી આપેલું. અને આમાં કટિંગ કરવાનું હોય છે? ચૈત્ર મહિના આપણે કટિંગ કરવાનું. એ નહીં, જયારે આપણે ઈ તો બરોબર છે, પણ જયારે આપણે વાવીએ છીએ ત્યારે કોઈ જે કટિંગ કરવી છે, છોડ આપણે વાવીએ એટલે એક જ ડાળ નીકળતી હોય છે. તો એમાં શું થાય, તેના ઉપર આપણે એટલે 5 ફૂટ જેવું થાય ને, એ ઉપર ડોકો કાપી નાખવાનું એટલે એ પાછું ફૂટે. બરોબર. એ કેટલી વાર કટિંગ કરવાનું હોય? એવું 1-2 વખત કરો તો તમારો ટાઈમ પૂરો થઈ જાય. તમારે ફાલ આવે. 2 વાર કટિંગ કરવાનું હોય? 2 થી 3 વાર કરો એટલે જે આપણો છોડ ઊંચો ન થાય અને ફેલાય સારો. બરોબર છે કિસાન મિત્રો. અને બીજું કે તમે આમાં કોઈ રોગ જીવાત ને એવું કઈ આવે છે? કોઈ એમાં ઈળ આવે તો આપણે ગૌમૂત્ર ને છાશ ને દૂધ ગોળ ઈ સાટી દઈએ એટલે ઈ પ્રોબ્લેમ મટી જાય. એ આપણે તમે કેટલા દિવસે રાઉન્ડ કરો છો? ઈ 15-20 દિવસે કરીએ એક વખત. 15-20 દિવસે કરો છો, બરોબર છે. જયારે ફ્લાવરિંગ ચાલુ થાય ત્યારે? બરોબર છે. અને પંપ ની અંદર એનું માપ કેટલું લેવાનું હોય? દૂધ નાખવાનું છે 250 ગ્રામ એક પંપમાં, અને ગોળ 100 ગ્રામ, અને ગૌમૂત્ર 250 ગ્રામ. અને અમારા કિસાન મિત્રો ખાસ કરીને જણાવજો કે આપણે દૂધ શેનું લેવાનું હોય? ગાયનું દૂધ લેવું પડે. ઘણા બધા એવું કહેતા હોય છે કે ભાઈ આપણે કોઈ પણ દૂધ લઈ લઈએ. ગાયનું દૂધ લેવું પડે અને ગોળ દેશી ગોળ લેવો પડે. પેલો ગાંગડાવાળો નહીં હાલે. ગાંગડાવાળો નહીં, દેશી ગોળ ઢીલો. અને કિસાન મિત્રો, આપણે પ્યોર ગાયનું દૂધ એટલે કે જે દેશી ગાય હોય છે, જર્સી કે ભેંસનું કે બકરાનું દૂધ નહીં હાલે. નહીં, ઈ નો હાલે. બરોબર છે. અને સાઈઝ આપણે કેટલા દિવસની જૂની લેવાની? જેમ જૂની સારું. જેમ જૂની હોય મારું 2 વર્ષની હોય ને તો આમાં હાલે. એમાં હાલે. બરોબર છે. અને ખાસ કરીને કે તમે આમાં જે પછી છોડને કોઈ પોષણ તત્વો માટે બીજું કઈ આપો છો?
બીજું જે પાવડર આવે ને જે ઓર્ગેનિક પાવડર એ જ વાપરવાનું, બીજું કોઈ નહીં. ઓર્ગેનિક એટલે કયો પાવડર કાંઈ નામ નથી આવડતું મને, એ કોથળી જેમ પડીએ વાળીએ બધી. બરોબર છે, હુમિક ને એવું કાંઈ આ એવું આવતું છે. બરોબર છે. અને આમાં તમે પાણી કેટલા દિવસે આપો છો? પાણી અમારે અઠવાડિયે એક વખત લાવી જાય, અઠવાડિયે એક વારો આવી જાય એમાં. બરોબર છે. એટલે આપણે પાટલું પી ગયું છે ને, જો પાટલું પી ગયું ને, હવે એનું ભેજ રહે ત્યાં પાછું પાણી આવી જાય પાછું. અને મગનતા તમે જે આ ટપક દ્વારા જે હરગવો કર્યો છે, ટપક થી શું ફાયદો થતો હોય? એટલે આપણે પાણી નો બગાડ ન થાય, બીજા જનાવરની બીક એટલે પાણી ન વાળવું પડે એ માટે. ખરેખર મિત્રો, જે આ જે જમીન ની અંદર જે ટીપુ ટીપુ પડે છે એટલે જે જમીન ની અંદર જ ઉતરી જાય, જમીન ની અંદર ઉતરી જાય, એટલે સારું પોષણ મળતું હોય છે. અને બીજું કે મગનતા જે આ બજાર ભાવના કેવાક મળતા હોય છે? આના બધા ભાવ તો અમે સુરત મોકલી છે, તો નથી 1000 થી 1500 લગી ભાવ આવે, પાછું ઉતાણી આવતી જાય, એમ ઘટતો જાય પાછો, એવું થાય. બરોબર છે. અને આની સિંગ કેટલી થતી હોય છે? આપણા હાથમાં છે એવડી મોટી થાય, 2.5 ફૂટ ની, 2.5 ફૂટ હાઈટ થાય. અને તમે જે વેચાણ કરો છો એમાં 2.5 ફૂટ કે કોઈ પણ સિંગ હાલે કે? નહીં, એમાં 2 ફૂટ ની બાદ, બરાબર. અને પછી નાનો હોય ને એ આપણે ડુંગળી કેમ અલગ ગ્રેડિંગ કરતા હોય એમ એવું કરી નાખી. બરોબર છે. અને આનું તમે પાવડર ને એવું કઈ વેચાણ કરો? એવું કઈ કર્યું નથી. અને બિયારણ વેચો છો? બિયારણ વેચું છું. બિયારણ નો શું ભાવ છે? 3000 કિલો વેચું. 3000 કિલો. અને અમારા જે કોઈ વિડીયો ના માધ્યમ થી કોઈ મગાવવા માંગતું હોય તો તમે મોકલી આપો છો? મોકલી આપું. એક તો અમારા દર્શક મિત્રો ને તમારો મોબાઈલ નંબર જણાવી દેજો. 9285 9285 89 440. તો આ મગન દાદા નો નંબર છે. અને ખાસ કરીને ખેડૂત મિત્રો કે જે એવા સમયે તમે ફોન કરજો, જે પોતે ખેડૂત છે, જેથી કરીને એને પણ પ્રોબ્લેમ ન થાય. બરોબર છે ને મગન? બરાબર. અને બીજું કે તમે જે આગળ આપણે વિડીયોમાં લઈશું, જેને પોતે સંદન ની ખેતી પણ કરેલી છે, તો કિસાન મિત્રો આ એક આપણે પ્રગતિશીલ ખેડૂત કે મગનતાની વાત, જે સરગવાની વાવેતર 25 વીઘાની અંદર કરેલું છે. તો અમારા અવનવો વિડીયો જોવા માટે કે અમારી કિસાન સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવી દો.